કે રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો દાણો મોઢામાં લઈશ નહીં. ભાઈ રૂપાલા અરે આપણે લેવા દેવા છે કે સાહેબ એમને ઈ જણાવો કે જ્યારે 565 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું હતું એમ નામ ત્યાં નથી થવા દેશ એકત્રીકરણ. મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે, મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. હેલો મિત્રો, નમસ્કાર. રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાના વિવાદના લઈને રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજના રોષને ઠામવા માટે બેઠક ઉપર બેઠકોનો દોર છે એ ચાલુ થઈ ગયો છે. જ્યારે સ્વામી પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે, ક્ષત્રિય સમાજના મોટા માથાઓ પણ હવે આ વિવાદને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે ફરી એક વખત CR પાટીલના નિવાસ સ્થાને છે ક્ષત્રિય સમાજના આગેવાનોની જે બેઠક થઈ, એ બેઠકને લઈને પણ ક્ષત્રિય સમાજ રોષમાં છે. જેમાં ભાવનગરના ઝવેરસિંહ ગોહિલ એ બેઠકને અને આગળ જે બેઠક થઈ હતી ગોંડલમાં તેને રાજપૂતની બેઠક નહીં પણ ભાજપૂતની બેઠક છે એ ગણે છે. સાથે શંકરસિંહ વાઘેલાએ પણ જે પરસોત્તમભાઈ રૂપાલા 1 એપ્રિલે જે પ્રેસ મીડિયાની સામે વાતચીત કરી તેની વિરુદ્ધમાં છે. આ વિવાદને લઈને આક્રોશ વ્યક્ત કર્યો કે પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી છે રદ કરવામાં આવે નહીં તો ગુજરાત ભડકે પણ બળી શકે છે. સાથે ગુજરાતના દરેક જિલ્લાઓમાં છે ક્ષત્રિય સમાજની મિટિંગો છે એ ચાલુ થઈ ગઈ છે, સભાઓ છે એ ચાલુ થઈ ગઈ છે કે રૂપાલાજીની ટિકિટ છે રદ કરવામાં આવે. બસ હવે ગણતરીની કલાકોમાં જ રૂપાલાજીનો જે વિવાદ છે તેને લઈને મોટા સમાચાર આવવા જઈ રહ્યા છે. ગઈકાલે CR પાટીલે જે નિવાસસ્થાને મિટિંગ કરી બાદમાં CR પાટીલે મીડિયા સાથે બે હાથ જોડીને વિનંતી કરી કે રૂપાલાજીને છે માફ કરવામાં આવે. અને ગઈકાલે એટલે કે આજે 3 વાગે જે રાજપૂત સમાજની ગોતામાં 90 સમિતિ મળી હતી એનું જે સંકલન સમિતિ છે તેની સાથે આજે 3 વાગે જે મોટી બેઠક છે એ બેઠકમાં છે પદ્મિનીબા વાળાને છે આમંત્રણ આપવામાં નહોતું આવ્યું, પરંતુ બાદમાં પદ્મિનીબેન વાળાએ છે અન્નનો ત્યાગ કરે છે. અને વધુ આક્રોશથી ઉગ્ર સ્વરૂપ ધારણ ન થાય, આ મામલો છે વધુ વિકરાળ ન બને એ માટે પાછળથી છે પદ્મિનીબેન વાળાને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જ્યારે રૂપાલાજીએ જે પ્રેસ મીડિયા સાથે 1 એપ્રિલે વાત કરી બાદમાં CR પાટીલના નિવાસ સ્થાને બેઠક બાદ CR પાટીલે છે મીડિયા સાથે વાતચીત કરી. એ મીડિયા સાથેની વાતચીત બાદ એક સંકેત સ્પષ્ટ જોવા મળી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે એ રદ નહીં કરવા હજુ ભાજપ છે એ મક્કમ જોવા મળી રહી છે. એ બંનેની વાત પર કંઈક એવા સંકેત મળી રહ્યા છે ટિકિટ તો કોઈ હાલે છે રદ નહીં થાય. ક્ષત્રિય સમાજને જોવાનું રહેશે કે આજે 3 વાગ્યાની મિટિંગમાં છે મનાવી લેવામાં આવે છે કે કેમ. તો આ 2 દિવસમાં જે બી ઘટનાક્રમ બન્યો છે તેની વાત આપણે આ વિડીયોમાં છે કરવી છે. તો 1 એપ્રિલે જે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ મીડિયા સાથે વાતચીત કરવામાં આવી બાદમાં પણ રોજ યથાવત છે. દરેક જિલ્લાઓમાં છે ક્ષત્રિય સમાજના કાર્યક્રમો થઈ રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં, રાજકોટમાં, કાલે ભાવનગરમાં પણ જે ભાજપમાં છેલ્લા 25 વર્ષ કે 30 વર્ષથી જોડાયેલા છે એ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. આ વિવાદને લઈને જો કોઈ સુખદ સમાધાન નથી થતું તો પૂરા ગુજરાતમાં દરેક લોકસભા સીટ પર છે આની અસર થઈ શકે છે. એ નકારી ન શકાય, ભાજપ પણ ન નકારી શકે. તો 1 એપ્રિલે જે પરસોત્તમભાઈ રૂપાલાએ મીડિયા સાથે જે વાતચીત કરી એ તમે સાંભળો. બાદમાં CR પાટીલના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તેની સાથે ફરીથી બેઠક કરી અને બાદમાં CR પાટીલે શું કહ્યું એ સાંભળીએ. પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછો. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એ વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેવાનું?
એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ. પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે. જેમ ભરાઈ શકે એવું ભર્યું ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1 નક્કી કરેલું છે. એટલા માટે એમને નોટિસ સર્ટિફિકેટ કઢાવ્યું. એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે 1 ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી છે. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ન કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોનું એવું કહેવું છે કે એ સંમેલન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો નહોતું, તમામ ક્ષત્રિય આગેવાનોનું નહોતું. એ એમના નિવેદનો છે. મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી. સામે 6 કે 7 તારીખે 5 લાખ ક્ષત્રિય સમાજ રાજકોટમાં એકત્ર થઈને જાહેર સભા. એ વિષય તમારી જાણકારીનો છે, મારી જાણકારીમાં એવું કશું છે નહીં. ને સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે. તો રૂપાલા સાહેબે ગોંડલની અંદરથી જાહેર મંચ પર કહ્યું હતું કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું, પરંતુ જો ભોગવવાનું થશે તો પાર્ટીને નહીં, મારી અંગત રીતે ભોગવવાનું થશે. એ આજે હું માનું છું, આજે માનું છું. ક્ષતિ મારી છે તો એની કંઈ થવું જોઈએ, મને જ થવું જોઈએ. તમે માની રહ્યા છો ક્ષત્રિય સમાજનું દેશભરમાં અને ગુજરાત રાજ્યની અંદર વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શું તમે કઈ રીતે જોયા? અમે એને માટે એ સમાધાન થઈ જાય, ક્ષત્રિય સમાજની લાગણીને જે કવાણી હોય તો એટલા માટે તો મેં માફી માંગી છે. અને એ સમાજને એ ક્ષાત્ર ધર્મ પ્રમાણે એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે. રૂપાલા સાહેબ ખાસ તો ક્યાંક સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા. એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી. આપની ટિકિટ અહીંથી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ એવી ચીમકી ઉચ્ચારી છે કે આખા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના મતો છે તે ભાજપને નહીં મળે, તો આપના લીધે ભાજપને જો આખા રાજ્યમાં નુકસાન થતું હોય તો આપ આગળ શું કરશો? મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે. તો આ રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સથી એક સંકેત છે મીડિયામાંથી મળી ગયો કે લગભગ હવે રૂપાલાજીની ટિકિટ છે રદ કરવામાં નહીં આવે. CR પાટીલના નિવાસસ્થાને જે બેઠક થઈ મીડિયા સાથે વાતચીત થઈ એ પહેલા શંકરસિંહ વાઘેલાએ છે રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સ બાદ મીડિયા સાથેની વાતચીત બાદ તેને પણ મીડિયાની સાથે વાતચીત કરી અને આક્રોશ વ્યક્ત કર્યો કે જો રૂપાલાજીની ટિકિટ છે રદ કરવામાં ન આવે તો ગુજરાત ભડકે પણ બળી શકે છે. એ જ શંકરસિંહ વાઘેલા છે જે ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તો સાંભળો શંકરસિંહ બાપુએ શું કહ્યું. એવી લોકશાહીના પ્રણેતા એવા રજવાડાઓ માટે ગમે તેવી હલકી વાત કરવી એ બીજેપીને શોભા દેતી નથી. ઉમેદવારથી કોઈ પણ કારણસર બોલાયું હોય એનું રેફરન્સ હોય, પણ જાહેર જીવનમાં બોલવા કરવાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અને આવા જ બોલવાથી દ્રૌપદીએ કીધું કે આંધ્રાના બધા આંધ્રા થાય ને એમાંથી મહાભારતના દુષ્પરિણામો આપણને ખબર છે. તો આ જે રીતે એક સમાજ ઉપર આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માંગવાની જે ફોર્માલિટી એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું.
જે બીજેપી કે જેનું મૂળ જનસંઘ હતું, જે જનસંઘ જેનો પાયો રાજકોટ, જે રાજકોટના જે તે વખતના આપણા પૂર્વ મુખ્યમંત્રી માનનીય કેશુભાઈ પટેલ એ દેસાઈ અટક લખાવતા હતા, પણ પક્ષ કેવડાવવા માટે એમને પટેલ લખાવવાનું શરૂ કરેલું. એ પટેલ અને હું ક્ષત્રિય બંને પક્ષનું જે પાર્ટી પક્ષ એ સમજીને જે સમીકરણથી ગુજરાતના રાજકારણમાં જનસંઘ બીજેપી જે આજે દિલ્હીના અને ગુજરાતના શાસનમાં રાજ્ય કરી રહ્યા છે, એ કલ્ચર આવું નહોતું. એમાં કોઈ દિવસ કોઈને હલકા ચિતરવા, બહેનોની માનસિકતા સમજ્યા વગર ગમે તેવું બોલ્યા કરવું. મારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર FIR કરવી, પોલીસે અરેસ્ટ કરવાની કોશિશ કરવી. સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ. આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બરે એવો મને ભય છે. આ પટેલ ક્ષત્રિયની લડાઈ નથી. તો ત્યાં સુધી કહીશ કે આ કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી, પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી, અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપને વડીલોને પૂછવું પડશે. મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂત. એ ખોટી. જ્યારે 562 રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું. સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યા ને ત્યારે ગળગળા થઈ ગયા હતા, કોઈ રજવાડા નથી દેતા રાજા, કે કોઈ રજવાડા નથી દેતા. ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ, આજે પાછી એની પુણ્યતિથિ છે કૃષ્ણકુમારસિંહજીની, ત્યારે કૃષ્ણકુમારસિંહજીએ કીધું હતું કે આય સરદાર મુંજાતો નહીં, કે મારી પાસે તો ખાલી 1815 જ છે. જો 562 રજવાડા હોત ને તો ઈ પણ આ દેશને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દઈ દે ભલા માણસ. આ ભાવનગર છે, આ ગોહિલવાડ છે, અરે એમ ઓળે નહીં કાંઈ કરે દુનિયામાં કરે ક્યાંક ફેંફેથી ઘડી શણગાર મરદો નો સજી લ્યો તો મજા આવે. અને મજા તો કઈ ખોર જ આવે દાદ જ્યારે ટાયર વેચ મૂકો અને કદંબે કાલની હામા ડગલા ભરી લ્યો તો મજા આવે. અને આજે બધા કાલની હામે ડગલા ભરવા આવ્યા છો. સ્વતંભાઈ રૂપાલા અરે આપણે લેવા દેવા છે કે સાહેબ એમને ઈ જણાવો કે જ્યારે 562 રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું હતું, એમના ત્યાં નથી થવા દેશ એકત્રીકરણ. બાદમાં ગઈકાલે છે CR પાટીલના નિવાસ સ્થાને જે ક્ષત્રિય સમાજના આગેવાનોની મિટિંગ થઈ. એ મિટિંગ બાદ CR પાટીલ છે મીડિયા સમક્ષ આવે છે, બે હાથ જોડી અને રિક્વેસ્ટ કરે છે કે ક્ષત્રિય સમાજ છે મોટું મન રાખીને રૂપાલાજીને છે માફી આપે. અને બીજી પણ એક જાહેરાત કરે છે કે આજે 3 વાગે છે ગોતામાં જે 90 જે કંઈ સંકલન સમિતિ છે તેની સાથે આજે બેઠક છે અને બેઠકમાં છે કંઈક મોટો નિર્ણય છે આવી શકે છે. તો સાંભળો પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલે શું કહ્યું. છેલ્લા કેટલાક દિવસથી સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા ક્ષત્રિય સમાજ માટેની એક ટિપ્પણીને કારણે એ સમાજની અંદર રોષ ફેલાયો હતો. શ્રી રૂપાલાજીએ લગભગ 3 વખત માફી પણ માંગી લીધી છે, પરંતુ હજુ પણ સમાજનો રોષ એ ઓછો થતો નથી. આજે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કે જાડેજા, બળવંતસિંહ, કેસરીસિંહ, આ બધા જ મહેન્દ્રસિંહ, આ બધા જ આગેવાનોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, સંગઠન મહામંત્રીશ્રી એમની ઉપસ્થિતિમાં અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે એ સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે
પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે. લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે. એમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે. એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે. આજે લગભગ અમારી મિટિંગ 2.5-3 કલાક ચાલી છે અને એમાં કોને મળવું, કેવી રીતે મળવું, કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ, ભૂલ માટે માફી પણ મંગાઈ છે. તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે વર્ષોથી રહ્યા છે, તો પાર્ટીની સાથે જોડાય એવી હું અમને હાથ જોડીને આપણા માધ્યમથી વિનંતી પણ કરું છું. ધન્યવાદ. તો CR પાટીલને તમે સાંભળ્યા. ઘણા બધા સવાલો પત્રકારોએ પણ કર્યા કે શું રૂપાલાજીને બદલવામાં આવશે કે નહીં. તેમાં એમ મૌન સેવ્યું, પરંતુ કંઈક એના સંકેત એવા દેખાઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે રૂપાલાને નહીં બદલે. એવા સંકેત છે CR પાટીલ સાથે જે પ્રેસ મીડિયામાં વાતચીત થઈ અને રૂપાલાજીએ જે મીડિયા સાથે વાતચીત કરી, એ બંને મીડિયા સાથેની વાતચીત બાદ કંઈક એવો મેસેજ મળે છે. જે બી મીડિયાકર્મી છે, જે બી રાજકીય વિશ્લેષકો છે, એ પણ માની રહ્યા છે કે હવે તો કન્ફર્મ રૂપાલાજીની છે એ સીટ કે ટિકિટ છે રદ નહીં થાય. બાદમાં ક્ષત્રિય સમાજની 90 સંસ્થાની જે એક બી સંકલન સમિતિ છે તે પણ મીડિયા સામે આવે છે. ભારતીય જનતા પાર્ટીના આમંત્રણોને સ્વીકારે છે, અમે જઈશું. પરંતુ જે બી મેસેજો વાયરલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં કે સમાધાન થઈ ચૂક્યું છે, કે બસ હવે સમાધાન જ થવાનું છે, તો એવી કોઈ વાત નથી. અમે કાલે છે 3 વાગે મીટિંગ કરીશું અને મીટિંગમાં કોઈ એવો નિર્ણય નહીં લઈએ જ્યાં સુધી પૂરા ક્ષત્રિય સમાજને છે જે બી વિરોધ કરી રહ્યા છે, જે બી સંસ્થાઓ વિરોધ કરી રહી છે, એ દરેકને સાથે લઈ, એ દરેકને વાતચીત કરી બાદમાં છે ફાઇનલ ડિસિઝન લેવામાં આવશે. તો જે મીડિયા સાથે વાતચીત કરીએ તમે સાંભળી શકો છો. સૌને નમસ્કાર, જય સોમનાથ, જય માતાજી. આજે મીડિયાના મિત્રોના માધ્યમથી અને અમારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વરિષ્ઠ આગેવાનોએ અમારી કોર કમિટી જે 90 સંસ્થાઓ અને ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવી છે, એના આગેવાનોને ફોનના માધ્યમથી એવી માહિતી આપવામાં આવી કે અમે આવતીકાલે 3 વાગે કોર કમિટીને સમાજના પ્રતિનિધિઓને મળવા માગીએ છીએ. તો આપ સૌ જાણો છો કે લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા એ તો ચાલતી હોય છે અને સરકાર અને ભાજપા તરફથી એ આગેવાનોને આજે CR પાટીલજીના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા હતા. ત્યાં એમની સાથે શું ચર્ચા થઈ એ અમને ખબર નથી, પણ જ્યારે આગેવાનો અમને મળવા માગતા હોય ત્યારે અમારી મળવાની પણ ફરજ થાય. કોર કમિટીના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજા એ જે વાત કરી એ વાત પ્રમાણે કે મીડિયામાં સમાચાર આવ્યા પછી ક્ષત્રિય સમાજ એવું ક્યારે પણ ન વિચારે કે આવતીકાલની મિટિંગ એ પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની છે. અમે કાલે મળીશું, એ અમને શું કહેવા માંગે છે અમે જાણીશું. અમારા મુદ્દા પણ મૂકીશું, ક્ષત્રિય સમાજના મુદ્દા મૂકીશું, ચર્ચા વિચારણા થશે. પછી એ ચર્ચા વિચારણા પછી સમગ્ર ગુજરાતની સંકલન સમિતિની 90 સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના દરેક જિલ્લામાં ચાલતા સંગઠનના આગેવાનો, જેમણે પણ અસ્મિતાને પોતાનો પ્રશ્ન બનાવી અને કલેક્ટરમાં, મામલતદારમાં, પ્રાંત ઓફિસમાં, જ્યાં પણ જે કક્ષાએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્રો આપેલા છે, FIR નોંધાવેલી છે, એ તમામ આગેવાનોને અમને બોલાવીશું. અમારા જે આપે વાત કરી એમ રાજકીય આગેવાનો જે મુદ્દા મૂકશે એ મુદ્દાઓની અમે સમગ્ર ક્ષત્રિય સમાજ સાથે ચર્ચા કરીશું અને ચર્ચા વિચારણા અંતે, કારણ કે આમાં કોઈ વ્યક્તિ, કોઈ સમિતિ કે કોઈ આગેવાનો આ મુદ્દે સમાધાન કરી શકે નહીં. આખો સમાજ જેમ કહે છે
સમાજની જે લાગણી હશે એ લાગણીનો પડઘો પાડવાની જવાબદારી પણ જો ક્ષત્રિય સમાજે અમને જવાબદારી સોંપી છે તો એ અમારી છે. એટલે હું મારા સમગ્ર ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને વિનંતી કરું છું કે આપણે સોશિયલ મીડિયા પર અત્યારે કોઈ પણ પ્રકારનું કોઈ એવું લખાણ ન કરીએ કે સમાધાન થઈ ગયું ને કાલે સમાધાન માટે બોલાયા છે ને કાલે આવું થવાનું છે ને આ બધી કલ્પનાઓ છે. અમે સમાજને પૂછ્યા વગર એક ડગલું પણ આગળ વધારવાના નથી. અને આપ સૌએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસનો અમે કદાપી ભંગ નહીં કરીએ એની ખાતરી આપીએ છીએ. એટલે આપ ધીરજ રાખો. જેમ કે આજે ભાવનગરમાં ક્ષત્રિય સમાજનું સંમેલન હતું અને અનેક જગ્યાએ આજે 20 જગ્યાએ આવેદનપત્રો આપવામાં આવ્યા છે. એ આપણો કાર્યક્રમ જારી છે અને જ્યાં સુધી સમાજ કહેશે નહીં ત્યાં સુધી આપણું આ આંદોલન છે એ બંધ થવાનું નથી. એવી હું મીડિયાના મિત્રોના મારફતે આપ સૌને વિનંતી કરું. બાદમાં જે આ સમાધાનના સંકેતો જોવા મળી રહ્યા છે એમાં પદ્મિની બા વાળાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. બાદમાં પદ્મિની બા વાળા છે મીડિયાની સામે આવે છે, અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય લે છે. બાદમાં થોડાક જ સમયમાં પદ્મિની બા વાળાને પણ આમંત્રણ આપવામાં આવે છે. હવે એ પણ અમદાવાદ છે જવાના છે. તો સાંભળો પદ્મિની બા વાળાએ છે મીડિયા સમક્ષ શું વાત કરી. કે રૂપાલાભાઈની ટિકિટ જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો દાણો મોઢામાં લઈશ નહીં. જે રીતે તમે સાંભળ્યું, અન્નનો ત્યાગ કર્યો છે. જો તબિયત લથડે છે તો ક્ષત્રિય સમાજ છે એ વધુ ઉગ્ર બને છે. આ વિવાદ છે એ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. જેથી કરીને પદ્મિની બા વાળાને પણ બાદમાં આમંત્રણ આપવામાં આવે છે. હવે જોવાનું એ રહેશે, હવે ગણતરીના કલાકોમાં જ કોઈ નિર્ણય છે આવી શકે છે, કંઈ મોટા સમાચાર છે એ મળી શકે છે કે શું આનું સુખદ અંત આવે છે કે પછી આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. અમદાવાદ ખાતે જે બી ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે, જે બી વ્યક્તિઓ વિરોધ કરી રહ્યા છે, એ દરેક લોકો સાથે ભારતીય જનતા પાર્ટી છે એ મિટિંગ કરવા જઈ રહી છે. બાદમાં છે જે બી નેવો સંસ્થાઓ છે એની સંકલન સમિતિ છે તે પણ પ્રેસ મીડિયાની સામે આવશે. એ બી તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તો જે કંઈ વિવાદ ચાલી રહ્યો છે તેના પળે પળના અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. તો જે કંઈ ઘટનાક્રમ બન્યો છે 2 દિવસમાં એના વિશે તમારું શું માનવું છે? શું આનો સુખદ અંત આવવો જોઈએ કે કેમ? શું પરસોત્તમભાઈ રૂપાલાને છે રાજકોટની સીટ છોડવી જોઈએ કે કેમ? તો આ દરેક વાત વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો પણ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.